મારું નામ સાંકળા કલ્પેશ, પ્રમુખ સાયકલિંગ એસોસિએશન જિલ્લા જુનાગઢ અને સહમંત્રી ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસિએશન. આજે ખેલો ઇન્ડિયા મુવમેન્ટ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી અને ગુજરાત સાયકલિંગ એસોસિએશન તરફથી આખા વર્લ્ડ બાઇસિકલ જે ડે હતો એ ડેને આ વખતે 15 દિવસ સુધી વર્લ્ડ બાઇસિકલ ડેનો 15 દિવસ ઉજવવાના છે. એ નિમિત્તે આજે 7 તારીખે આખા સમગ્ર ભારતમાં 200 જગ્યાએ સાયકલિંગ થવાની છે, જેમાં ગુજરાતમાં 11 જગ્યાએ સાયકલિંગ થવાની, જેમાં જુનાગઢ 11 માંથી એક છે. એટલે આ એક જુનાગઢની ગૌરવની બાબત છે. સાથે સાથે આજે 180 જેટલા બહેનોએ અલગ અલગ કેટેગરીમાં પહેલી વાર જુનાગઢમાં બહેનોની સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો અને 3 કેટેગરીમાં થઈ હતી, સબ જુનિયર, જુનિયર અને સિનિયર. 3માં વિજેતા બહેનોને તેનો મેડલ આપ્યા તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરેલા છે, જેથી બહેનો વધારે ભાગ લઈ શકે, વધારે સાયકલ ચલાવી શકે. એના માટે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા. મારું નામ ભંગી મિશ્રી છે. આજે હું વિજેતા બની છું. આજે જુનાગઢમાં અસ્મિતા સાયકલિંગ લીગ યોજાઈ હતી, જે જુનાગઢ સાયકલિંગ એસોસિએશન દ્વારા યોજવામાં આવી હતી. ઘણી બધી સ્ત્રીઓએ ભાગ લઈને નારી શક્તિનું પ્રદર્શન કર્યું છે. આજે બહુ સરસ મજા આવી અને બહુ સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. મારું નામ શાંતિ દાતા છે. આજે વર્લ્ડ બાયસાયકલ ડે પ્રમાણે ફર્સ્ટ ટાઈમ જુનાગઢમાં ખાલી સ્ત્રીઓ માટે, લેડીઝ માટે જ આયોજન થયું છે. એમાં ઘણી બધી લેડીઝોએ ભાગ લીધું છે અને બહુ સારું પરફોર્મન્સ આવ્યું છે અને એમાં હું પણ વિજેતા થઈ છું. અને મારું બધું ગ્રુપ છે, અમે બધા ડેઈલી સાયકલિંગ કરીએ છીએ અને મારો બીજો નંબર આવ્યો છે. અને 19+માં, આમ મારું 48 રનિંગ છે, પણ 19+માં બીજો નંબર લઈ આવી છું. અને મેં 200, 400 ને 500 સુધી કરેલી છે સાયકલ અને ડેઈલી સાયકલિંગ કરું છું. નામ જેઠવાની વિશત છે. મારી ઉંમર 26 વર્ષની છે. હું હાલ સાયકલિંગમાં ખેલો ડિસ્ટ્રિક્ટમાં એઝ અ કોચ તરીકે વર્ક કરું છું અને સ્ટુડન્ટને કોચિંગ આપું છું સાયકલિંગની. અમારા સ્ટુડન્ટ્સ વધારે પડતા નેશનલ સુધી પહોંચેલા છે. હજી વધારે નેશનલમાં નંબર લઈ આવે અને આગળ વધારે પ્રતિનિધિત્વ કરે એ માટે અમારા લોકોની અવનવી ઇવેન્ટો થતી રહી છે, જેમાં આજ રોજ અસ્મિતા ઇવેન્ટનું આયોજન થયેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ પાર્ટ લીધો હતો. 8 વર્ષથી લઈને 72 વર્ષની બહેનોએ ભાગ લીધો હતો અને ખૂબ જ મજા આવી. આવી નવી ઇવેન્ટ જુનાગઢમાં થતી રહે અને બધાને આગળ પ્રોત્સાહન મળતું રહે, તો એ માટે સાયકલિંગ એસોસિએશન અને સાયકલિંગ ક્લબ જુનાગઢનું ખૂબ આભાર કે મહિલાઓને આવી રીતે પ્રોત્સાહિત કરતા રહે અને આગળ પ્રોત્સાહન આપતા રહે. થેન્ક યુ. મારું નામ અમોલી રાવલ છે અને આજે આપણે બધા ભેગા થયા છે સાયકલના દિવસ ઉપર અને અહીંયા અસ્મિતા સાયકલિંગ ક્લબે આયોજન કર્યું છે. એમાં ખૂબ મજા આવી છે. આમાં બધા વહેલી સવારે નારી શક્તિનું પ્રદર્શન કરવામાં આવેલું છે. એમાં બધા નારીઓ સાયકલિંગ કરે છે અને સાયકલિંગ આપણને એ શીખવાડે છે કે આપણે ફિટ બનીએ અને ફિટ સાથે સાથે મજા તો ભરપૂર ઉપાડીએ છીએ. એટલે આજે હું એ કહેવા માંગુ છું, થેન્ક યુ, તમે બહુ સારું આયોજન કર્યું છે.